મારું નામ ડૉક્ટર પાટણવાલા છે અને અમે મુંબઈથી આવ્યા છીએ। અમે એક સમાજ સેવા કાર્ય કરીએ છીએ સંપૂર્ણ સમિતિના નામથી। આજે પ્રોગ્રામ છે ગ્રીન સર્વિસ કેમ્પ, જે આજે બોટાદ ડિસ્ટ્રિક્ટમાં થયેલો છે, બોટાદ જિલ્લામાં થયેલો છે। બોટાદ 2 વ્હીલર ટેકનિશિયન ક્લબના સાથમાં મળીને તકરીબન यहाँ 7 से 17 મેકેનિકો यहाँ હાજર થયા છે। આ પ્રોગ્રામ પૂરા દેશભરમાં થવાનું છે, જેમાં સૌથી પહેલા મહારાષ્ટ્ર, ગુજરાત પહેલા ફેઝમાં મહારાષ્ટ્ર અને ગુજરાત થશે, પછી બીજા ફેઝમાં તેલંગાના, કર્ણાટકા, મધ્યપ્રદેશ એવા સગળી જગ્યાઓમાં થશે। 5000 મેકેનિકને અમારે ટ્રેન કરવા છે કે એ લોકો અવેર થાય અને જે સર્વિસ છે, જે આપણે સર્વિસ આપણે કહીએ છીએ, જેમ કે આપણે વૃક્ષોને બચાવીએ, બીજું પ્લાસ્ટિકનો ઉપયોગ કમ કરે યા એને વાપસ રિસાયકલ કરે, ત્રીજું ઇલેક્ટ્રિસિટી બચાવે, વીજ બચાવે। એમ અમે ચાહીએ છીએ કે દેશભરના લોકો બીજ ગાડીની સર્વિસ સમયસર કરાવે, કેમ કે સર્વિસ કરાવવાથી પર્યાવરણને ફાયદો છે, સર્વિસ કરાવવાથી ધુઓ ઘટે છે અને પ્રદૂષણ ઘટે છે, અને જેનાથી સમાજને, આપણા દેશને અને પૃથ્વીને ઘણો મોટો ફાયદો મળે છે। તો મેં દિલથી બોટાદ જિલ્લાનો જે 2 વ્હીલર એસોસિએશન છે એનો મેં ઘણો આભાર વ્યક્ત કરું છું। ઘણો ધન્યવાદ। હું પીએસઆઈ બીવી ચૌધરી, સિટી ટ્રાફિક શાખા બોટાદ। આજે કોઈ કાર્યક્રમ હતો, એના અંતર્ગત શું કહે છે? આજે ગ્રીન સર્વિસ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં અમારી ટ્રાફિક શાખાને બી આમંત્રણ આપવામાં આવ્યું હતું। જે અનુસંધાને અમે ટ્રાફિક રોડ સપ્તાહ ચાલે છે, જે મંથ ચાલે છે, એ અનુસંધાને ટ્રાફિક અવેરનેસ અને જાગૃતિ કાર્યક્રમ અમે અહીંયા કરેલો છે। લોકોને ટ્રાફિક બાબતે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, સીટ બેલ્ટ પહેરો અને ચાલુ ફોને વાત ના કરો ડ્રાઇવિંગ કરતા સમયે, અને આડેધડ વાહનો પાર્ક ના કરો, એવી બોટાદની પબ્લિકને અમે કહીએ છીએ।